આપણે જો આ કપાઈ જાય ને લઈ લઈને ગાયોને વાસરા નાખ દઈ થઈ જાય. જો એટલી ચોખ્ખી થઈ ગઈ. આવું કઈ ચાલે છે આજનું કામકાજ. સાહેબ જો જાળવા હોવાનું કામકાજ ચાલે. આ હે ને શેતોડી બહુ મોટી ઉપર છે ને રેવા દેવી, નીચે છે ને રાણવણ છે ને તે આ બધા હોટા હોટા કાપી નાખીને તો રાણવાન વધવા દે. નકર રાણવો થઈ ગયો છે મોટો પણ આ વધવા નથી દે. એમ તમને શેતોડી નીચે જ કાપી નાખી હતું ને પાછી કોરાઈ ગઈ. અહીંયા જો આ લીંબુડી છે કપાઈ જાય ને. આ એને પેલા વિડીયો બતાવ્યું તો આપણે આ જો જેને અરસ હોય ને એ અરસને આનું એક પાંદ ને 2 મરી ખાવાથી મટી જાય છે. આગળ વિડીયો મેં કીધું હતું ઘણા બધા અહીંથી લઈ જાય છે ને. આ એક જાતનું થોર જેવું જ આવે. આમ ગમે ને આનું કદાચ દાયકું વાવી દે ને તો ઉગી જાય. એટલે આ એક કામનું ઝાડવું છે દેશી ઓહળિયા માટે. હાલો આજે આપણે છે ને ભૂકો બનાવવાનો છે. કિલો કેરી છે, 1 કિલો બનાવવો. તો વધારે ખાવા દીધી એના પર નાખી શાક થાય પછી હમણાં ખમલી નાખી બાફવાના. આનો પ્લાન સાઈડ ઉતરી ગયો. હવે આને છે ને ખંભળી નાખ. આપણે આને હે ને જો વરાળમાં બાફવા મેલ્યો, કેમ કે ઉપર જો હે ને નીચે પાણી ભર્યું, ઉપર આ ભાતિયામાં વરાળમાં બફાઈ જાય એટલે કમ્પ્લીટ મૂક્યો તો આજે મસ્તીનો બફાઈ ગયો બધામાં. હવે આપણામાં 1 કિલો કેરી છે તો 1/4 કિલો ખાંડ લઈ ને સાહણી ઉતાર નાખવાની એટલે તાજો મુરબો સવારે ખાતા જેવો થઈ ગયા. આપણે બતિકા કે અમુક બતિકા કરે ને મેં ખમણ કરીને ને વરાળમાં બાફ્યું, પાણીમાં નાખીને નહીં. પાણી ભરીને ઉપર આ ટોપિયામાં પાણી ભરીને ઉપર સાઈને મૂકી દીધી હતી, બફાઈ ગયું. ને આમાં હે ને સ્વાદ ન જાય, આમાં હે ને પાણી નાખો ને એટલે મોરો પડી જાય, પછી ખાવામાં ન બરાબર સ્વાદ જાય.
આપણામાં નાખી દઈએ થોડું પાણી લઈ લઈ સાહણી. હાલો આગળ બતાવીશ તમને. હાલો જે આપણો મુરબો થઈ ગયો કમ્પ્લીટ ને આપણે હે ના તીખો મુરબો બનાવ્યો હે. મીઠો તો કોઈ ખાય નહીં એટલે આમાં ગરમ મસાલો, ચટણી, નિમક થોડું, એલચી નાખી આપણો મુરબો મસ્તીનો થઈ ગયો છે. સાહણી લઈ હવે આ ઠરી જાય એટલે એક બની ભરી મૂકી દઈ. જા ભીંડા રૂપારી હારી એવી મસ્તીની થઈ ગઈ છે ને ભીંડા લાગી ગયા ઘણા. અહીંયા કાકડી છે એમાં કોક ને અહીંયા લાગ્યા હે ને બાકીની આ ટેટી છે એ થઈ ગઈ એમાં ફૂલ ઘણા આવી ગયા. તુરિયા ને ગલકાનો એક જ વેલો છે ને આ ગુવાર બધો ભરી ગયો છે. કોક છોડવો રહ્યો ને એ હુકાવા મીંડો છે. હાજી હુકાઈ જાય હજુ બરાબર. ભીંડા હારા નેરવા છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આજે સીતારામ કરવાનો ટાઈમ, જય શ્રી કૃષ્ણ કહેવાનો ટાઈમ નહોતો મળ્યો. કપડાં ધોવાનું કામ ને હાલતું હતું. હમણાં આસણાનું 2-3 દી છે એટલે બધું આજ કામ પૂરું થઈ ગયું ને આ બ્લોગનું આ એડિંગ કરી. મળીએ નવા બ્લોગમાં ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો. મારી ચેનલને આગળ વધારો. કમેન્ટ કરજો કેવા લાગે અમારા વિડીયો. જય માતાજી.